વેલકમ બેક। ગાંધીનગરથી સમાચાર। ચૂંટણી પંચની એસઆઈઆરની પ્રક્રિયા વચ્ચે શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિરોધના મેદાને છે। બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો। બીએલઓની કામગીરી વચ્ચે શિક્ષણ કાર્ય પર અસર થતી હોવાની રજૂઆત કરાઈ। 8 માંગણીઓ સાથે શિક્ષકો મુખ્ય પ્રધાનને રજૂઆત કરશે। તો શિક્ષક હવે વિચારો બન્યો છે, આ શબ્દો છે શિક્ષકોના। બીએલઓની પ્રક્રિયા વચ્ચે શિક્ષકો વિરોધના મેદાને ઉતર્યા છે। વિવિધ માંગ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બીએલઓની કામગીરી વચ્ચે વિરોધ નોંધાવ્યો છે। કલેક્ટરને વિવિધ માંગની રજૂઆત કરતું આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। મહત્વનું છે કે બીએલઓની કામગીરીમાં સરકારી શિક્ષકો રોકાયેલા હોવાથી શૈક્ષણિક કાર્ય અને બાળકોના ભવિષ્ય પર અસર થતી હોય છે, જેને લઈને જુદા જુદા 8 મુદ્દા અંગે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે। ગુજરાતની અંદર 52,000 બીએલઓ બૂથમાં 39,000થી પણ વધુ બીએલઓ જ્યારે કામ કરતા હોય ત્યારે બાળકનો હિત કોઈ જોતું નથી, પરંતુ સર્વોપરી આપણે બાળકનું હિત પહેલું જોવું જોઈએ। બાળક અંદર છે, શિક્ષક બહાર છે। શું આ પ્રમાણે ભાવિ ઘડતર થશે? નહીં થઈ શકે।